નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 4માં આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે પાતળા માધ્યમ આગળ વક્રીભવન. આપણે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ઘટ માધ્યમ આગળ વક્રીભવન એટલે કે તરંગ અગ્રનું પાતળા માધ્યમમાંથી એ ઘટ માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન. હવે આપણે એનાથી ઉલટું ભણવાનું છે આજના લેક્ચરમાં કે તરંગ અગ્ર એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એનું વક્રીભવન શું થાય, કેવી રીતે થાય. તો ચલો આ આકૃતિ દ્વારા આપણે સમજીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ AB એ સમતલ તરંગ અગ્ર છે, આ આપાત તરંગ અગ્ર છે, એ સમતલ પ્રકારનું છે. એટલે સમતલ તરંગ અગ્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આમ ગતિ કરે છે અને આ જે તમને દેખાય છે બોક્સ એ ઘટ માધ્યમ છે અને આ નીચે એ પાતળું માધ્યમ છે. તો આ માધ્યમમાં પ્રકાશનું કિરણ એટલે કે આ તરંગ અગ્ર એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ માર્ગે ગતિ કરે છે અને એ બિંદુ પાસે સંપાત થાય છે. તો આ AB એ આપાત સમતલ તરંગ અગ્ર છે, જે આ બે માધ્યમને જુદી પાડતી સપાટી પાસે I જેટલો ખૂણો બનાવે છે. તો I ને કહેવાય આપાત કોણ. તો અહીંયા I જેટલા આપાત કોણે આ સમતલ તરંગ અગ્ર એ આ બે માધ્યમને જુદી પાડતી સપાટી પાસે આપાત થાય છે. તો હવે અહીંયા આ તરંગ અગ્ર એ પાતળા માધ્યમમાં જાય તો તમે જાણો છો કે પ્રકાશનું તરંગ એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર વિચલન અનુભવે. એટલે કે અહીંયા જો સપાટીને લંબ દોરવામાં આવે તો આ તરંગ અગ્ર એટલે કે આ કિરણ એ લંબથી દૂર વિચલન અનુભવે છે. એટલે કે આ આપાત કોણ કરતાં આ વક્રીભૂત કોણ એ મોટો હોય છે. એટલે કે આ તરંગ અગ્ર એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આમ વક્રીભૂત થશે, એટલે એને વક્રીભૂત તરંગ અગ્ર કહેવાય. હવે આ કેવી રીતે રચાય? તો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર આ એ બિંદુ પાસે જો એ બિંદુને કેન્દ્ર તરીકે લેવામાં આવે અને જો માધ્યમ 1 માં તરંગની ઝડપ v1 હોય, માધ્યમ 2 માં તરંગની ઝડપ v2 હોય, તો v2 ઝડપ અને સમય જો ટાઉ લેવામાં આવે એટલે કે તરંગને B થી C સુધી પહોંચતા જો ટાઉ સમય લાગતો હોય તો આ B થી C સુધીનું અંતર v1 ટાઉ કહેવાય, ઝડપ ગુણ્યા સમય. તો એવી રીતે અહીંયા તરંગની જે ઝડપ છે એ v2 ધારીએ તો અહીંથી જવાનો સમય આની જેટલો જ ટાઉ લેવામાં આવે તો અહીંયાથી આ માપ એ v2 ટાઉ જેટલું થશે. એટલે કે આ લંબાઈ v2 * ટાઉ જેટલી થશે. હવે આ v2 * ટાઉ જેટલી ત્રિજ્યાનો ચાપ દોરવામાં આવે. આને કેન્દ્ર તરીકે લઈને હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર જો અહીંયા v2 ટાઉ જેટલી ત્રિજ્યાનો ચાપ દોરવામાં આવે તો આ ચાપને પરિસ્પર્શતું કોઈ બિંદુ E અને આ C બિંદુ એને જોડવામાં આવે. એટલે કે આ E અને C ને જોડતો આ વક્રને સ્પર્શક દોરવામાં આવે. તો આ EC જે સ્પર્શક છે એ સ્પર્શક એટલે કે આ લંબાઈ EC ને વક્રીભૂત તરંગ અગ્ર એવા નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપાત તરંગ અગ્ર થયું અને આ વક્રીભૂત તરંગ અગ્ર થયું. હવે આપાત તરંગ અગ્ર અને આ વક્રીભૂત તરંગ અગ્ર એકબીજાને સમાંતર નથી. શા માટે? કારણ કે આપાત તરંગ અગ્ર જ્યારે પાતળા માધ્યમમાં જાય છે ત્યારે એ લંબથી દૂર વિચલન અનુભવે છે. એટલે આપાત તરંગ અગ્ર સહેજ આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નમી જાય છે. એટલે કે લંબથી દૂર વિચલન અનુભવે છે. એટલે કે આપાત કોણ કરતાં આ વક્રીભૂત કોણ મોટો બને છે. એટલે કે આપાત તરંગ અગ્ર વક્રીભૂત થાય ત્યારે આપાત કોણ કરતાં વક્રીભવન કોણ મોટો બને છે. અહીંયા બીજી અગત્યની બાબત એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્નેલનો નિયમ ભણી ગયા. તો સ્નેલના નિયમમાં આપણે એવું ભણ્યા હતા કે sin I ભાગ્યા sin R બરાબર, એટલે કે આ બેનો જે ગુણોત્તર છે એ અચળ હોય છે અને આ જે ગુણોત્તર છે n21 કહેવાય. એટલે કે n2/n1 આવું આપણે ભણી ગયા. એટલે કે આના પરથી આપણે એવું લખીએ કે n1 sin I બરાબર n2 sin R. હવે
માધ્યમ 1 કરતાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ વધુ હશે. કિરણ જ્યારે લંબથી દૂર જાય ત્યારે એની ઝડપ એ વધી જાય છે, એટલે માધ્યમ 2 પાતળું હોવાથી માધ્યમ 2 માં તરંગની ઝડપ એ માધ્યમ 1 કરતાં વધુ હશે. હવે આ સૂત્રની જો આપણે વાત કરીએ તો તરંગ અગ્ર જ્યારે પાતળા માધ્યમમાં જાય ત્યારે આ સ્નેલના નિયમનું પાલન થાય છે. પરંતુ આ આપાત કોણના જુદા જુદા મૂલ્ય માટે જો આ નિયમ વિચારીએ તો આપાત કોણનું મૂલ્ય એ જો વધારવામાં આવે એટલે આ આપાત કોણ વધતો જાય એટલે કે તરંગ અગ્ર આમ જુદા જુદા ખૂણે આપાત થતું જાય તો I નું મૂલ્ય વધતું જાય. I વધે તો R નું મૂલ્ય પણ વધતું જાય. I નું મૂલ્ય વધતું એવું થશે કે આ R એ 90 ડિગ્રી થશે, એટલે કે આ જે વક્રીભૂત તરંગ અગ્ર છે એ આ સમતલને સમાંતર બની જશે. એટલે એવા સંજોગોમાં એટલે કે આપાત તરંગ અગ્ર આપાત કોણ વધારતા જઈએ તો આ વક્રીભૂત તરંગ અગ્ર એ એક સમય એવો આવશે કે R છે આ R એ 90 ડિગ્રી થઈ જશે, 90 ડિગ્રીનો બની જશે. એટલે I બરાબર IC થાય, એટલે કે આ આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ જેટલું થાય ત્યારે આ R નું મૂલ્ય એટલે કે આ વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને છે. અને જ્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને ત્યારે આ કોણ 90 ડિગ્રી બને ત્યારે આ વક્રીભૂત તરંગ અગ્ર છે એ ત્યાં સુધી જ મળે છે. પછી જે તરંગ આપાત થાય, આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટા ખૂણે જે તરંગ અગ્ર આપાત થાય એ વક્રીભૂત બનતું નથી. એટલે કે વક્રીભૂત તરંગ અગ્ર ત્યાં સુધી જ મળે કે જ્યારે I નું મૂલ્ય IC થાય. જો I ગ્રેટર ધેન IC થાય તો વક્રીભૂત તરંગ અગ્ર મળતું નથી. વક્રીભૂત તરંગ અગ્ર મળતું નથી. તો આ કન્ડિશન આપણે યાદ રાખીશું. હવે આ શરતનો આમાં ઉપયોગ કરવામાં આવે એટલે કે અહીંયા R 90 લેવામાં આવે તો sin 90 નું મૂલ્ય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો 1 થઈ જાય. આનું મૂલ્ય 1 થાય એટલે sin I બરાબર આના પરથી લખવું હોય તો sin I બરાબર n2 ભાગ્યા n1 આ 1 થઈ જશે n2 ભાગ્યા n1. તો આ શરતનું પાલન થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો થાય ત્યારે sin IC બરાબર n2 ભાગ્યા n1. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કે તરંગ અગ્ર એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો સ્નેલના નિયમનું પાલન થાય છે. અને જ્યારે I નું મૂલ્ય IC જેટલું થાય ત્યારે sin IC n2/n1 થાય અને I ગ્રેટર ધેન IC થાય પછી તરંગ વક્રીભૂત થતું નથી. એટલે કે આ તરંગ અગ્રનું એને એ જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો આવું આપણે અગાઉ પણ ચેપ્ટર 9 માં ભણી ગયા હતા પૂર્ણ આંતરિક પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે તરંગવાદ અનુસાર એટલે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી કેવી રીતે પાતળા માધ્યમમાં પ્રકાશનું વક્રીભવન થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે વક્રીભવન સમજી ગયા હોય તો હવે આપણે સમજીશું પરાવર્તન. તો સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો આપણે વક્રીભવન ભણ્યા, હવે પરાવર્તન ભણીએ. તરંગવાદને આધારે એટલે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું પરાવર્તન. હવે સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન સમજવા સૌપ્રથમ આપણે ધારીએ કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ત્રુટક લાઈન વાળી જે સપાટી છે એ પરાવર્તક સપાટી છે. એટલે કે આકૃતિમાં આ ભાગ એ પરાવર્તક સપાટી છે. એટલે કે બીજા અર્થમાં કહીએ તો આ એ સમતલ અરીસો છે એવું આપણે કહી શકીએ. સમતલ અરીસો એટલે પરાવર્તક સપાટી. હવે આ સમતલ સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તરંગ અગ્ર AB આમ દૂરથી ગતિ કરતું હવાના માધ્યમમાં ગતિ કરતું AB એ આ પરાવર્તક સપાટી નજીક આવે છે અને આ પરાવર્તક સમતલ સપાટી પર એ બિંદુએ આ તરંગ અગ્ર આપાત થાય છે. હવે એ બિંદુએ તરંગ અગ્ર જ્યારે આપાત થાય ત્યારે
બી બિંદુ પાસે તરંગ અગ્રનો છેડો એ અહીંથી સી થી બી જેટલા અંતરે હશે. હવે આપણે એવું ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપાત કોણ I હોય, અહીંયા આપાત કોણ I છે, એટલે કે સમતલ સપાટી જોડે આ આપાત તરંગ અગ્ર I ખૂણો બનાવે છે, એટલે I ને કહીશું આપાત કોણ. હવે આ જે BC છે એ BC બરાબર શું થશે? તો તરંગ અગ્ર B થી C સુધીનું અંતર જ્યારે કાપશે ત્યારે એને લાગતો સમય ધારો કે ટાઉ હોય અને આ માધ્યમમાં તરંગનો વેગ જો v હોય તો BC બરાબર વેગ ગુણ્યા સમય, એટલે કે ઝડપ v હોય તો ઝડપ v ગુણ્યા સમય ટાઉ. તો આવી રીતે BC બરાબર v ઇન્ટુ ટાઉ થશે, ઝડપ ગુણ્યા સમય. હવે વિદ્યાર્થી મિત્રો કે આ તરંગ અગ્ર જ્યારે B થી C સુધી પહોંચશે ત્યારે આટલું અંતર કાપશે v ટાઉ. તો એ દરમિયાન જો એ બિંદુને કેન્દ્ર તરીકે લેવામાં આવે, એ બિંદુને કેન્દ્ર તરીકે લેવામાં આવે અને આ v ઇન્ટુ ટાઉ એટલે કે v ઝડપ ગુણ્યા સમય એવું આને કેન્દ્ર તરીકે લઈને જો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આવો ચાપ દોરવામાં આવે, v ટાઉ એટલે કે આટલી ત્રિજ્યાનો અહીંયા ચાપ દોરવામાં આવે, તો આ ચાપ પરનું બિંદુ E અને આ પરાવર્તક સપાટી પરનું બિંદુ C એને જોડતી એક લાઈન દોરીએ, રેખા દોરીએ તો આ EC રેખા એને કહેવાય પરાવર્તિત તરંગ અગ્ર. તો આવી રીતે આ જે ગોળાકાર તરંગ અગ્ર છે એ ગોળાકાર તરંગ અગ્રને જો સ્પર્શક દોરીએ એ બિંદુ પાસે C ને જોડતો તો આને કહેવાય પરાવર્તિત તરંગ અગ્ર. તો આવી રીતે AB એ આપાત તરંગ અગ્ર થશે, AB એ આપાત તરંગ અગ્ર થશે કારણ કે દૂરથી આ સપાટી નજીક આવે છે અને હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર v ટાઉ ત્રિજ્યાનો ચાપ દોરીને સ્પર્શક દોરતા આ જે માપ મળે EC એ EC ને કહેવાય પરાવર્તિત તરંગ અગ્ર. આર્યુ પરાવર્તિત તરંગ અગ્ર એટલે કે આપાત તરંગ અગ્ર આ રીતે અરીસા પર આવશે, એટલે કે આ પરાવર્તક સપાટી પર આવશે અને હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એ આમ ફરી જશે, નમન અનુભવશે, આમ નમી જશે અને આમ પાછું જતું રહેશે, એટલે કે આપાત તરંગ આમ અથડાઈ અને આમ અમુક ખૂણે નમી અને આમ પરાવર્તન અનુભવીને પાછું જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હતું કે આપાત તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને નમન અનુભવે છે, વક્રીભૂત થાય છે, જ્યારે અહીંયા આપાત તરંગ બીજા માધ્યમમાં નથી જતું, માધ્યમ બદલતું નથી, એને એ જ માધ્યમમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને એ જ માધ્યમમાં આમ નમન અનુભવીને પાછું જાય છે, એટલે કે આપાત તરંગ એને એ જ માધ્યમમાં પરાવર્તિત થાય છે. તો આવી રીતે આપાત તરંગ એ શું થાય છે? પરાવર્તિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પરાવર્તિત તરંગ સમજી શકીએ છીએ. હવે આપણે ખૂણાની જો વાત કરીએ કે આમાં આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે, તો અહીંયા આપણે એવું ભણ્યા હતા વક્રીભવનની ઘટનામાં કે આપાત કોણ કરતાં પરાવર્તન કોણ મોટો હોય અને એની આગળના લેક્ચરમાં ભણ્યા હતા કે આપાત કોણ કરતાં પરાવર્તન કોણ નાનો હોય, બે સરખા હોય નહીં. વક્રીભવનની ઘટનામાં I કરતાં R કાં તો મોટો હોય કાં તો I કરતાં R નાનો હોય, જ્યારે અહીંયા I અને R બંને સરખા હોય છે. તો ચલો સાબિત કરીએ કે કેવી રીતે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે, જેને પરાવર્તનના નિયમમાં પણ આપણે ભણ્યા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. તો હવે આ બંને સમાન છે એવું મારે સાબિત કરવું છે. તો પહેલાં આપણે એ સમજીએ કે I એટલે આપાત કોણ અને R એટલે પરાવર્તન કોણ. તો આ ખૂણો જો I હશે તો આ ખૂણો પણ I થશે અને આ આપાત કોણ તો પરાવર્તિત તરંગ જે ખૂણો બનાવે સમતલ જોડે એને કહેવાય પરાવર્તન કોણ. તો આપાત કોણ અને આ પરાવર્તન કોણ એ બંને સરખા છે એવું મારે સાબિત કરવું હોય તો સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે જે AE છે એ A ની લંબાઈ અને આ BC ની લંબાઈ એ બંને સરખી હશે અને આનું મૂલ્ય એ ઝડપ ગુણ્યા સમય જેટલું હશે, એટલે કે આ લંબાઈ v ટાઉ તો આ લંબાઈ પણ v ટાઉ, એટલે કે આ બંને લંબાઈઓ સરખી હશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ત્રિકોણ બને છે, જો આકૃતિમાં કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC અને ત્રિકોણ AEC. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બે ત્રિકોણ બને છે
એ બંને ત્રિકોણની અંદર તમે જુઓ કે આ બે બાજુઓ છે એ અને બીસી, આ બંને બાજુઓ કેવી છે? સમાન છે, બે બાજુઓ સમાન છે. હવે આ ખૂણાની જો વાત કરીએ કે ઈ પાસે બનતો ખૂણો અને બી પાસે બનતો ખૂણો, એટલે ખૂણો ઈ બરાબર ખૂણો બી, એટલે કે આ બંને ત્રિકોણ, બંને ખૂણા એ કાટખૂણા છે. ખૂણો ઈ અને ખૂણો બી, એટલે કે આ બંને ત્રિકોણમાં આ ખૂણો બી અને ખૂણો ઈ એ શું છે? કાટકોણ છે, 90 ડિગ્રી છે, 90 ડિગ્રીનો એંગલ બનાવે છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને ત્રિકોણ એબીસી અને એઈસી, એમાં એસી છે એ કર્ણ છે. એસી શું છે? કર્ણ છે. એટલે અહીંયા એસીને આપણે કહીશું કર્ણ. તો અહીંયા એસી એ કર્ણ છે. હવે આ બંને ત્રિકોણની અંદર બાજુઓ સમાન, કાટખૂણો સમાન, 90 નો ખૂણો અને કર્ણ બંનેનો કોમન છે, સમાન. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કે કાતબા. આ પૂર્વધારણા અનુસાર કાટખૂણો, કર્ણ, બાજુ, આ બંને ત્રિકોણ માટે કાટખૂણો સમાન, કર્ણ સમાન અને બાજુ સમાન. તો આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ એ સમરૂપ છે, એકરૂપ છે. અને એવા સંજોગોમાં જો આ બંને એ એકરૂપ હોય તો આપણે એવું કહી શકીએ, સમરૂપ હોય તો આપણે એવું કહી શકીએ કે આની બધી જ બાજુ અને બધા જ ખૂણા એ સમાન હશે. અને જો બધા જ ખૂણા સમાન હોય તો અહીં જે ખૂણો બને ત્રિકોણ એબીસીમાં આઈ અને એ ત્રિકોણ એઈસીમાં આર, આ બંને ખૂણા સમાન હશે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હશે. આવું આપણે કાકબા પૂર્વધારણા અનુસાર આ બે ત્રિકોણ પરથી આપણે કહી શકીએ. તો આમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આને કહેવાય કે પરાવર્તનનો નિયમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન થાય તો પરાવર્તનના જે નિયમો છે એનું પાલન થાય છે. આપણે અગાઉ ભણી ગયા હતા કે પરાવર્તનના બે નિયમો છે કે એમાં કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય અને આપાત તરંગ, પરાવર્તિત તરંગ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. તો આવી રીતે આપણે આકૃતિ દ્વારા સમતલ તરંગનું પરાવર્તન સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4માં આપણે પાતળા માધ્યમ આગળ તરંગનું વક્રીભવન સમજ્યા, એટલે કે તરંગ અગ્રનું, અને આ ટોપિકમાં સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન સમજ્યા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, હાઇગન્સના સિદ્ધાંતની મદદથી આપણે સમતલ તરંગ અગ્રનું વક્રીભવન અને પરાવર્તન બંને સમજ્યા, જે ચેપ્ટર 9માં પણ આપણે ભણ્યા હતા. પણ એમાં આપણે જે પ્રકાશનું કિરણ છે એ સુરેખ માર્ગે ગતિ કરે છે એમ ધારી અને આપણે પરાવર્તન અને વક્રીભવન ભણ્યા હતા. જ્યારે અહીંયા પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરે છે એમ ધારી અને આપણે વક્રીભવન અને પરાવર્તન સમજ્યા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમે આ લેક્ચરમાં જે કંઈ ભણ્યા એ સમજ્યા હશો. અને આ ટોપિક એ ખૂબ જ સહેલો છે. જો એને સમજીને તૈયાર કરવામાં આવે તો ખૂબ સહેલો છે. તો તમે આ લેક્ચરનો પૂરેપૂરો 1-1 મિનિટનો અભ્યાસ કરજો અને આ લેક્ચર એને ટેક્સ્ટમાંથી પણ એકવાર એને રીડ કરજો, વાંચજો અને 2 વાર લખશો તો હું માનું છું કે આમાં ક્યાંય તકલીફ પડે એવું નથી. તો આજના લેક્ચરમાં આપણે 2 પ્રશ્ન 2 માર્ક્સના ભણ્યા. બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. પાતળા માધ્યમ આગળ વક્રીભવન સમજાવો હાઇગન્સના સિદ્ધાંતની મદદથી. તો આપણે આ આકૃતિ દોરીને સમજાવવા. જોજો આમાં ભૂલ ના થાય. ચેપ્ટર 9માં પણ આવો જ પ્રશ્ન છે કે પાતળા માધ્યમ આગળ વક્રીભવન, પરંતુ એ સુરેખ માર્ગે તરંગ ગતિ કિરણ ગતિ કરે ત્યારે કિરણ પ્રકાશશાસ્ત્રના, અહીંયા જે ઘટના આપણે ભણે છે તરંગ પ્રકાશશાસ્ત્ર, એટલે કે હાઇગન્સનો સિદ્ધાંત. એટલે હાઇગન્સના સિદ્ધાંતના આધારે એવું પૂછાય વક્રીભવન, તો આ ટોપિક આપણે લખીશું 2 માર્ક્સમાં. અને એમ પૂછાય કે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી સમતલ સપાટી પર સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. તો આપણે આ આકૃતિ દોરી અને આ સાબિત કરીશું I બરાબર R. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 4માં આપણે જે કંઈ ભણ્યા એ સારી રીતે તૈયાર કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક થોડો નવો ટોપિક શરૂ કરીશું. તો ત્યાર સુધી આપ આટલું તૈયાર કરશો. જય શ્રી કૃષ્ણ.